નમસ્કાર. જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાતી વ્યાકરણના ખૂબ જ અગત્યના એમસીક્યુ જોઈશું કે જે આવનાર પરીક્ષા માટે ઉપયોગી હોય. નીચે આપેલા પ્રશ્નો છે તેવા પ્રશ્નો, તેની નીચે 4 ઓપ્શન આપેલા હશે. સાથે સાથે તમારે પણ જવાબ આપતો જવાનો છે, જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ છે. જેમ કે પ્રથમ પ્રશ્ન છે, મુફલિસ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શોધો. 4 ઓપ્શન આપેલા છે: અમીર, ગરીબ, મુસાફિર અને શાણો. તો હવે આ શબ્દનો જો તમને મતલબ ખબર હોય તો તમને વિરુદ્ધાર્થી ખબર પડશે. મુફલિસ શબ્દનો મતલબ થશે ગરીબ. ગરીબનો વિરુદ્ધાર્થી શું થાય? અમીર. એટલે અહીં સાચો જવાબ પડશે ઓપ્શન એ. અને જો અહીં સમાનાર્થી પૂછેલું હોય તો જવાબ આવે ગરીબ. મુફલિસ એટલે ગરીબ. નેક્સ્ટ પ્રશ્ન, નીચેનામાંથી કઈ સંધિ સાચી રીતે છૂટી પાડેલી નથી? તો અહીં તમારી સામે 4 સંધિઓ આપેલી છે. આમાં ખોટી કઈ છે તે તમારે કહેવાનું છે. અહીં સત વત્તા જન એટલે સજ્જન થશે. સુ વત્તા આગત એટલે સ્વાગત. અન વત્તા ઇત એટલે અન્વિત. એ ત્રણેય સાચી છે. તો ખોટી કઈ છે? ઓપ્શન એ, ઉદ વત્તા પન. ત્યાં શું આવશે? અહીં દ નહીં આવે, પણ આ શું આવશે? ત આવશે. ઉ ત. ઉત વત્તા પન એટલે ઉત્પન્ન થશે. અહીં વાત થઈ છે સંધિની, તો સંધિ વિશે તમને જણાવી દઉં. સંધિ એટલે શું? તો કે બે અથવા વધારે શબ્દ નિયમોને આધીન રહી જોડાતા હોય છે અને સ્વર વ્યંજનમાં જે પરિવર્તન થાય તેને સંધિ કહેવાય છે. સંધિના પ્રકાર કેટલા છે? 3 પ્રકારની સંધિ હોય છે: સ્વર સંધિ, વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ. તો સંધિ વિશે એટલું યાદ રાખજો. આગળ, ગીતાએ નયનો દ્વારા હાવભાવ વ્યક્ત કર્યા. વિભક્તિ ઓળખો. કઈ વિભક્તિ થશે? ગીતાએ નયનો દ્વારા હાવભાવ વ્યક્ત કર્યા. અહીં તમારી સામે 4 ઓપ્શન આપેલા છે. જવાબ કમેન્ટ બોક્સમાં ફટાફટ જણાવતા જજો. તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન સી, ત્રીજી વિભક્તિ છે. જો અહીં વિભક્તિની ડિટેલ આપેલી છે. એક પદને બીજા પદ સાથે જોડનાર ઘટકોને વિભક્તિ કહેવામાં આવે છે. વિભક્તિ પ્રથમ વિભક્તિ હોય તો તેમાં કોઈ પ્રત્યય ના હોય અથવા તો એ પ્રત્યય હોય. દ્વિતીય વિભક્તિ હોય તો તે પ્રત્યય વગરનો પણ હોઈ શકે અથવા તો ને હોઈ શકે. તૃતીય, જે આપણે ત્રીજી વિભક્તિ છે, તૃતીય વિભક્તિ, તેમાં થી, વડે, દ્વારા, મારફત, થકી. તો આપણે અહીં શું જોવા મળે છે? દ્વારા જોવા મળે છે. એટલે કઈ વિભક્તિ થાય છે? ત્રીજી વિભક્તિ થાય છે. એ જ રીતે ચતુર્થ વિભક્તિ હોય તો તેના માટેના પ્રત્યય છે ને, માટે, વાસ્તે, કાજે, સારું. પંચમી વિભક્તિ હોય તો થી, એથી, થકી વાક્યમાં છૂટા પડવાનો ભાવ પ્રગટ થતો હોય છે પંચમીમાં. ષષ્ઠી હોય તો નો, ની, નું, ના અથવા તો કેરું આવી શકે. અને સપ્તમી હોય તો માં, એ, પર, તરફ આવી શકે. વિભક્તિને લગતો આખો વિડીયો આપણે વિભક્તિ ઉપર બનાવેલો છે, વ્યવસ્થિત રીતે સમજાવેલું છે. જોવાનો બાકી હોય તો એ પણ જોઈ લેજો. નીચેનામાંથી કયા વાક્યમાં ભવિષ્ય કૃદંતનો ઉલ્લેખ છે? તો અહીં 4 વાક્યો આપેલા છે. તેમાંથી ભવિષ્ય કૃદંત શેમાં છે? પ્રથમ, આવનારને ઇનામ મળશે. આટલું વાંચીને હું ફરવા જઈશ. તેની પાસે રહેવાને ઘર નથી. અને ડી, જીવતો નર ભદ્રા પામે. અંડરલાઇન પણ કરેલી છે, કલર પણ ચેન્જ કરેલો છે, તે તમારે જોવાના છે. અને આમાં શું જવાબ આવશે? અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ, પ્રથમ આવનારને ઇનામ મળશે. આવનારને. હવે અહીં કૃદંતની વાત થઈ છે તો હું તમને કૃદંત વિશે જણાવી દઉં. કૃદંત એટલે શું? તો કાળ, લિંગ અને વચનના પ્રત્યય લાગવા છતાંને ક્રિયાપદ ન બનવા છતાં ક્રિયાના વિવિધ સ્વરૂપ દર્શાવનાર પદને કૃદંત કહે છે. કૃદંતના ટોટલ 6 પ્રકાર છે: વર્તમાન કૃદંત, ભૂત કૃદંત, ભવિષ્ય કૃદંત, વિધ્યર્થ કે સામાન્ય કૃદંત, હેત્વર્થ કૃદંત અને છઠ્ઠું સંબંધક ભૂત કૃદંત. અહીં આપણે વાત થઈ છે ભવિષ્ય કૃદંતની. તો ભવિષ્ય કૃદંતમાં શું હોય? તો તેમાં ભવિષ્યકાળ દર્શાવનારું કૃદંત એટલે કે થનારી કે ભવિષ્યની ક્રિયા દર્શાવે છે તેને ભવિષ્ય કૃદંત કહે છે. એના પ્રત્યય ક્યાં ક્યાં હોય? તો નાર, નારી, નારો, નારું, નારા. એ બધું હોય. અહીં વાક્યમાં આપણે જોઈ શકીએ નાર આપેલું છે. શું છે? આવનાર. તો તે તેનો પ્રત્યય છે, એટલે ખાસ એ રીતે તમે યાદ રાખી શકો. એ સિવાય ભવિષ્ય કૃદંતના કેટલાક ઉદાહરણો હું તમને જણાવું તો, દોડનાર સ્પર્ધક મેદાન પર આવ્યો જ નહીં. દોડનાર આવેલું છે. મુંબઈ જનારી ટ્રેન ઉપડી ગઈ. એ પછી છે ખાડો ખોદનારો ખુદ પડે. ખોદનારો એટલે ભવિષ્ય કૃદંત, યાદ રાખજો. સભામાં બોલનારું કોઈ ન હતું. વડનારા સાસુ સુધરી ગયા. રાંધનારો માણસ મોડો આવ્યો. તું ખાવાનું મોકલનાર કોણ? બોલનારા હિંમત હારી ગયા. આજે કેટલા માણસ જમનાર છે? પૂછનારા કોઈ છે જ નહીં ને. તો આ બધા જ્યાં નાર આવતું હોય અથવા તો ખોદનારો, બોલનારું, વઢનાર, રાંધનારો, મોકલનાર, આ રીતે આવતું હોય ત્યારે તમારે ભવિષ્ય કૃદંત છે તે યાદ રાખવાનું થશે. આગળ જોઈએ. તેણે બધા દાખલા ગણ્યા. આ વાક્યનું પ્રેરક વાક્ય બનાવો.
શું થશે? પ્રેરક વાક્ય બનાવવાનું છે. અહીં 4 ઓપ્શન આપેલા છે. તેને બધા દાખલા ગણવા પડશે, તેના વડે બધા દાખલા ગણાયા, તે બધા દાખલા ગણે છે અથવા તે બધા દાખલા ગણશે. શું જવાબ આવશે? અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી, તેના વડે બધા દાખલા ગણાયા. આ પ્રશ્ન વાક્ય પરિવર્તનનો છે. વાક્ય પરિવર્તન એટલે શું? તો કે આપેલા વાક્યોને કર્તરી, કર્મણી, ભાવે અને પ્રેરક વાક્યમાં ફેરવવાની પ્રક્રિયાને વાક્ય પરિવર્તન કહે છે. જેમ કે પ્રેરક વાક્યનું ઉદાહરણ જોઈએ તો સાદું વાક્ય હોય, હું પત્ર લખું છું, તો તેનું પ્રેરક કરીશું તો શું થશે? હું પત્ર લખાવું છું. એટલે કે બીજો વ્યક્તિ લખે છે, હું લખાવું છું, એનું પ્રેરક વાક્ય થાય છે. એમાં પ્રેરક વાક્યમાં પુનઃ પ્રેરક વાક્ય પણ આવે છે. તો પુનઃ પ્રેરક વાક્ય કરીએ તો થશે, પિતાજી મારી પાસે પત્ર લખાવે છે. કોઈ ત્રીજો વ્યક્તિ બીજા વ્યક્તિ પાસે લખાવે છે એટલે પુનઃ પ્રેરક થાય છે. તો પ્રેરક અને પુનઃ પ્રેરક એ પણ બંને યાદ રાખજો. નીચેનામાંથી યોગ્ય પદક્રમમાં ગોઠવાયેલું વાક્ય શોધો. યોગ્ય પદક્રમમાં ગુજરાતી ભાષા પ્રમાણે પદક્રમમાં ગોઠવાયેલું હોય તેવું વાક્ય કયું છે? શુદ્ધ ગાયના દૂધનું ઘી અહીં મળે છે. બી, અહીં ગાયના દૂધનું શુદ્ધ ઘી મળે છે. સી, અહીં શુદ્ધ ગાયના દૂધનું ઘી મળે છે. ડી, ગાયના દૂધનું ઘી શુદ્ધ અહીં મળે છે. આમાં સાચું કયું છે? શું જવાબ આવશે? કમેન્ટ બોક્સમાં જણાવજો. સાચો જવાબ આવશે અહીં ગાયના દૂધનું શુદ્ધ ઘી મળે છે. તો આ પદક્રમ છે એ યાદ રાખજો. આપેલ વિકલ્પોમાંથી લોપ ચિહ્ન કયું છે? તો અહીં આ 4 વિકલ્પો આપેલા છે, તેમાંથી લોપ ચિહ્ન કયું છે? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ, આ છે લોપ ચિહ્ન. કયું વાક્ય ભાષાકીય અશુદ્ધિવાળું છે? સાધુએ શિવાલયની ફરતે પ્રદક્ષિણા કરી. બી, તમારે શું ચિંતા છે? સી, કોઈની નિંદા કરવી એ સારી નથી. અને ડી, એબીસી ત્રણેય. આમાં જવાબ આવશે ઓપ્શન ડી, એબીસી ત્રણેય. કઈ રીતે? સાધુએ શિવાલયની ફરતે પ્રદક્ષિણા કરી. પ્રદક્ષિણા કરવી એટલે ફરવું, એટલે ફરતે નહીં આવે. સાધુએ શિવાલયની પ્રદક્ષિણા કરી એ રીતે આવશે. તમારે શું ચિંતા છે? અહીં સી આવશે. શું આવશે? તમારે સી ચિંતા છે. કોઈની નિંદા કરવી એ સારી નથી. સારી નહીં, અહીં શું આવશે? સારું આવશે. કોઈની નિંદા કરવી એ સારું નથી. તો આ રીતે એબીસી 3 ખોટા છે, અશુદ્ધિવાળા છે. એ માણસ લુચ્ચો દેખાય છે. આ વાક્યમાં લુચ્ચો એ શું છે? કૃદંત, વિશેષણ, સંજ્ઞા કે સર્વનામ? લુચ્ચો શું આવશે જવાબ? વિશેષણ છે. અહીં વાત થઈ છે વિશેષણની. તો વિશેષણ એટલે શું? તો નામના અર્થમાં વધારો કરતા પદને વિશેષણ કહે છે. નામના અર્થમાં વધારો કરતા પદને વિશેષણ કહે છે. વિશેષણના મુખ્ય 3 પ્રકાર છે. 1 સંખ્યાવાચક, 2 ગુણવાચક અને 3 પરિમાણવાચક. તો અહીં જે ઉપયોગ થયું છે તે કયું વિશેષણ છે? તો ગુણવાચક વિશેષણ છે. નેક્સ્ટ, ડોક્ટરની ના છતાં તેણે 5 ગુલાબજામુન ખાધા. આ વાક્યમાં સંયોજક કયું છે? હવે સંયોજક તમને ખ્યાલ હોવો જોઈએ. ઓપ્શન જોઈ લઈએ. 5 ગુલાબજાંબુ ના છતાં. શું જવાબ આવશે? અહીં સાચો જવાબ આવશે ઓપ્શન ડી, છતાં. ડોક્ટરની ના હોવા છતાં તેણે 5 ગુલાબજામુન ખાધા. સંયોજક એટલે શું? તો કે 2 વાક્યોને જોડતું શબ્દ એને સંયોજક કહેવાય છે. અહીં 2 વાક્ય છે. ડોક્ટરની ના એટલે કે ડોક્ટરે ના પાડી હતી. બીજું વાક્ય છે તેણે 5 ગુલાબજામુન ખાધા. વચ્ચે સંયોજક લાગે છે છતાં. ડોક્ટરની ના હોવા છતાં તેણે 5 ગુલાબજામુન ખાધા. સાચી જોડણીવાળો શબ્દ શોધો. હિતકારીની સાચી જોડણી કઈ થશે? અહીં સાચો જવાબ આવશે ઓપ્શન સી, હિતકારી. આ રીતે લખાશે, ખાસ યાદ રાખી લેજો. આગળ આપણે જોડણી પણ કરાવશું તો એ પણ વિડીયો જોઈ લેજો. વિરુદ્ધાર્થી શબ્દની સાચી જોડ શોધો. વિભાવરી નિશા, મયંક ચંદ્ર, રત્નાકર સમુદ્ર, મધુર કર્કશ. વિરુદ્ધાર્થી શબ્દ છે તે તમારે જણાવવાનો છે. ઓપોઝિટ. તો જવાબ આવશે ઓપ્શન ડી, મધુર કર્કશ. મધુરનું વિરુદ્ધાર્થી થશે કર્કશ. વિભાવરી એટલે નિશા, રાત્રિ એ સાચું છે, એટલે કે એ સમાનાર્થી છે. મયંક એટલે ચંદ્ર એ પણ સમાનાર્થી છે. રત્નાકર એટલે સમુદ્ર એ પણ સમાનાર્થી છે. જ્યારે વિરુદ્ધાર્થીની વાત કરીએ તો ડી ઓપ્શન સાચો પડે છે. વિરુદ્ધાર્થી શબ્દની સાચી જોડ શોધો. આશીષ શાપ, પ્રતિકાર સામનો, ફલક વિસ્તાર, અહંકાર અભિમાન. શું સાચો જવાબ થશે? ઓપ્શન એ, આશીષ આપવા અને શાપ આપવો. આશીષ
સાપ એ વિરુદ્ધાર્થી છે આશીષનું સાપ. પ્રતિકાર કરવો અથવા તો સામનો કરવો એ સમાનાર્થી છે. ફલક એટલે વિસ્તાર એ પણ સમાનાર્થી છે. અહંકાર એટલે અભિમાન એ પણ સમાનાર્થી શબ્દો છે. ઉદ્યમી શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શોધો. આળસુ, મહેનતુ, પ્રધાન કે ધનવાન. શું જવાબ આવશે? અહીં સાચો જવાબ આવશે ઉદ્યમીની સામે આળસુ. આળસુ તેનું વિરુદ્ધાર્થી છે. ઉદ્યમી એટલે મહેનતુ, ખૂબ મહેનત કરતો હોય તેવો. ઉષા શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શોધો. ઉષાનું થશે નિશા. તો આમાંથી નિશા એટલે શું થશે? રાત્રિ, સવાર, પ્રભાત કે પરોઢ. તો અહીં જવાબ આવશે નિશા એટલે રાત્રિ. ઉષાનું વિરુદ્ધાર્થી થશે રાત્રિ. ઉષા એટલે સવાર, પ્રભાત, પરોઢ, આ બધા ઉષાના સમાનાર્થી છે. આ બધા એટલે શું થાય? સવાર, પ્રભાત થાય છે. વિરુદ્ધાર્થી પૂછેલું છે એટલે રાત્રિ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.